ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। सातमो अध्याय श्लोक नंबर 7। मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः। प्रणवः सर्ववेदेषु शब्दखे पौरुषं नृषु। આપણે જોઈએ છીએ એ પ્રમાણે ભગવાને કહ્યું કે એતદ યોનિની ભૂતાની આ મારી પરા અને અપ્રકરા પ્રકૃતિ એટલે બે પ્રકૃતિ રૂપી હું યોનિ છું, બધા એનું કારણ છું. અને આ તું બરાબર સમજી લે અર્જુન, આને જાણ ઉપધારયમ કે હું જ આ જગતમાં કૃષ્ણસ્ય જગત પૂર્ણ જગત જે કંઈ છે તે હું એનું પ્રભવ એની ઉત્પત્તિનું કારણ હું છું અને પ્રલય પણ કરનાર હું છું. એટલે કે હું ઉપાદાન કારણ છું અને હું જ નિમિત્ત કારણ છું. માટે મત્ત પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. એ ધનંજય, તું તો ધનંજય છે, તે ધનનું ઉપાર્જન કર્યું છે. કયું? આંતરિક ધનનું.
અને એના કારણે તું આ સમજી શકીશ કે મારા સિવાય પરતરમ ચડિયાતું મહાન કોઈ નથી. હું જ આ બધાથી મહાનમાં મહાન છું. અને આ બધું મણિ સર્વ ઇદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ, મારામાં જ આ બધું પૂરવાયેલું છે. સરસ ભગવાન ભાષ્યકાર કહે છે કે કેવી રીતે પૂરવાયેલું છે? તો કે દીર્ઘ તંતુ સુપટ્ટવત, જેમ લાંબા તાતણા જેમ પટમાં એટલે વસ્ત્રમાં પૂરવાયેલા હોય, અથવા તો સૂત્રમાં મણિ પૂરવાયેલા હોય, એટલે કે હું જ આ આખું જગત છે મારામાં અનુસૂત છે, અનુગત છે, એ તું જાણ. હું બધામાં પૂરવાયેલું છું. ભલે મણિ જુદા જુદા હોય, એમ અહીંયા આ જગતની અંદર મનુષ્ય, પ્રાણી બધા જુદા જુદા પ્રકારના છે, આકાર જુદા છે, એનું કાર્ય જુદું છે, પણ એ બધાનો આધાર હું છું. પણ સાથે સાથે એ પણ સમજવાની જરૂર છે કે હું બધાનો ભલે આધાર હું સૂત્રની જેમ, પણ મને કોઈ વસ્તુ લેપાયમાન થતી નથી. હું કોઈનાથી મર્યાદિત થતો નથી, કારણ કે હું કેવું કારણ છું? આ વિવર્ત કારણ. જેમ દોરડામાં સર્પ દેખાય તો દોરડું કોણ છે? વિવર્ત કારણ, એટલે કે દોરડું જ સર્પ રૂપે જણાઈ રહ્યું છે, પણ છતાં સર્પનું ઝેર કે કશું જ એને અસર કરતું નથી, એનાથી લેપાયમાન થતું, કારણ કે વિવર્ત કારણ છે, એ સત્ય નથી. એમાં જગતમાં હું બધે પૂરવાયેલો છું, પણ એને મને કોઈ વસ્તુ એના અસર કરતી નથી. કેમ? તો કે અહીંયા મધુસૂદનજી મહારાજ યાદ અપાવે છે કે બ્રહ્મસૂત્રમાં પણ આની ચર્ચા કરવામાં છે. તદ અનન્યત્વાદ આરંભણ શબ્દાદિભ્ય. એ ક્યારેક જોઈશું, આ સૂત્ર બહુ સુંદર છે, પણ અત્યારે એ જ છે કે આ જગતનો આરંભ પણ જે દેખાય છે એ ખરેખર કેવો છે? મય કલ્પિતમ પરમાર્થ ન મત્તૈત્યથ. પરમાર્થ અમારામાં કશું જ નથી, પણ વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો બધામાં અનુસૂત છું, આ બધા મારામાં પૂરવાયેલા છે. તો કેવી રીતે છે? એટલા માટે આપણને ભગવાન 15 એવું તત્વ બતાવે છે કે જેના દ્વારા આપણે પરમાત્માનું અનુસંધાન કરી શકીએ. અને એટલા માટે ગઈકાલે આપણે જોયું હતું, રસો અમપ્સુ કૌંતેય. હે કૌંતેય, અપ્સુ અહમ રસ. જે જળ છે એમાં હું રસ છું. એને કાલે ઘણી બધી વાત કરી હતી કે જે રસનો અનુભવ કરીએ છીએ, એ રસ કયો? કે જેમ ગરમીમાંથી બહારથી આવ્યા હોય અને જે પાણીની મધુરતા જણાય છે, એ મધુરતા પૂરવાના કારણે છે, પરમાત્માના કારણે છે. આજે એક બીજી રીતે જોઈએ રસના સંદર્ભમાં, તો એક મહાત્મા કહેતા હતા કે મૈસૂર ગયા તો શું જોવા જેવું છે? તો કે એક ચિત્રશાળા છે જોવા જઈએ. ત્યાં ગયા તો શરૂઆતમાં આમ યુદ્ધનું ચિત્ર હતું, એટલે વીર રસ, આમ યુદ્ધ કરી રહ્યા હોય એવા થોડા ચિત્રો હતા. તો મનમાં એક રસ ઉત્પન્ન થયો, કયો? વીર રસ. આગળ ગયા, કોઈ ગરીબ વ્યક્તિ હશે, એને કોઈ મદદ કર્યો છે, ત્યારે કયો રસ ઉત્પન્ન થયો જોઈને? કરુણાનો રસ. ખ્યાલ આવે છે? આગળ ગયા, રાજાના મેનમાં બધા રાણી બધા તૈયાર થયેલા છે, સૌંદર્ય રસ. એટલે આમાં જુદા જુદા રસ, વીર રસ, કરુણાનો રસ, બીભત્સ રસ હોય કે એની વાત નથી, બીભત્સ રસ હોય કે કોઈ પણ ભયાનક હોય, ડરાવણો હોય, જે કંઈ આપણે રસ છે એ કોણ છે? તો એ બધા રસ તો જુદા જુદા છે, પણ એ રસ ક્યારે ઉત્પન્ન થયા? બધા કે જ્યારે આપણું મન દ્રવિત થાય ત્યારે, આપણું મન ઓગળે ત્યારે. કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય, પણ મને એને જોઈને કંઈ કરુણા જ ન ચાલે. જેમ અત્યારે અવાજ કેટલો બધો કરી રહ્યો છે, તો આપણે એના માટે કરુણા ન થાય કે બંધ કરીશ તો સારું છે, આપણે બારી બંધ કરી દઈ શકાય, એ લોકો તો નહીં બંધ કરે.
અવાજ આવે છે ને એના સંદર્ભમાં વાત થઈ છે કે આપણે કોઈને જોઈને કરુણાનો રસ જન્મે, પણ અત્યારે જે અવાજ કરી રહ્યા છે એના માટે થઈને આપણે કરુણાનો જન્મે કે ભાઈ અમને અત્યારે, એટલે એવું દ્રવિત નથી થવાતું. એટલે આપણે વાત કરતા હતા કે કોઈ પણ પ્રકારનો રસ ત્યારે ઉત્પન્ન થાય કે જ્યારે મારું મન દ્રવિત થાય. ખ્યાલ આવે? તો એ દ્રવિત થવું, મન દ્રવિત થાય એટલે જળ એટલે વસ્તુનું દ્રવ્યપણું, દ્રવિત થવું એ, અને એમાંથી જે રસ ઉત્પન્ન થાય છે એ રસ જુદા જુદા છે, પણ એ દ્રવિત થનાર મન એક છે. પણ એ દ્રવિત થઈ રહ્યું છે એ રસ પણ કોના કારણે છે? પરમાત્માના કારણે. એટલે આપણે ગઈકાલે બીજી રીતે જોયું હતું, રસો હમપ્સુ કૌંતેય, એટલે જે રસની અનુભૂતિ થાય છે જમતા હોય ત્યારે, ખાટું તીખું બધા રસ હોય છે, પણ એ બધાનું મૂળ છે જળ. અને જળની અંદર રહેલો રસ ભગવાન કહે છે હું છું. અને એટલું જ નહીં, પ્રભાસ્મી શશિ સૂર્યયો, અને જ્યાં પણ તમે પ્રકાશ દેખાય છે એ કોઈ અત્યારે આપણે આમાં લાઇટમાં દેખાય છે પ્રકાશ, તો એ પણ વીજળીનો પ્રકાશ છે. પણ એ વીજળીનો પ્રકાશ આવ્યો ક્યાંથી? તો કે વીજળી ઉત્પન્ન કરી ક્યાંથી કરે? તો કે જળનો પ્રવાહથી. એ જળ આવ્યું ક્યાંથી? તો છેવટે એ જળ આવ્યું ક્યાંથી? તો કે સમુદ્રમાંથી. સમુદ્રમાંથી કેવી રીતે આવ્યું? તો કે સૂર્યના તાપ થયો, એમાંથી વાદળા બંધાયા અને આ રીતે જળ આવ્યું. એટલે નદીમાંથી ધોધ પેલો કરીને વીજળી ઉત્પન્ન કરતા હોય તો છેવટે વીજળીનો પ્રકાશ ક્યાંથી આવ્યો? તો કે સૂર્યમાંથી. એટલે મૂળ સ્ત્રોત જે સૂર્યમાંથી ચંદ્ર, એ બધામાં જે પ્રભા દેખાય છે, પ્રકાશ દેખાય છે, તેજસ્વીતા પ્રભા, એ હું છું ભગવાન કહે છે. એટલું જ નહીં, પ્રણવ સર્વેદેષુ, આ બધા જ વેદની અંદર હું પ્રણવ છું. એટલે કે પ્રણવ એટલે ઓમકાર, સર્વવેદેષુ તસ્મિન પ્રણવભૂતે મયી સર્વે વેદાઃ પ્રોતાઃ. પ્રાણ એટલે ઓમકાર, અને એ ઓમકાર છે એ શું છે? સર્વવેદનું સાર છે. અને એ રીતે પ્રણવ રૂપે ભગવાન કહે છે બધા જ વેદ મારામાં પ્રોતાઃ પૂરવાયેલા છે. અને કાલે કઠોપનિષદની આપણે વાત કરી હતી કે કેવી રીતે બધા ઘર-બાર છોડીને ભગવાનને પ્રાપ્ત કરવા જાય છે. તેનું ટૂંકાણમાં કહીશ. કોણ છે? પરમાત્મા ઓમ. એટલે ઓમ પરમાત્મા પણ છે, અને ઓમ એ સર્વ વેદનું સાર છે. એટલે બધા વેદ ભગવાન કહે છે પ્રણવ રૂપે મારામાં પૂરવાયેલા છે. પછી શું કીધું? સર્વવેદેષુ શબ્દ ખે પૌરુષમ નસુ, અને આકાશમાં હું શબ્દ રૂપી. આકાશે શબ્દ સારભૂતમ, આકાશનો સાર છે એ કોણ છે? શબ્દ. અને એ રૂપે બધું આકાશ મારામાં વરવાયેલું છે, આપણે ગઈકાલે જોયું. અને એ જ રીતે પૌરુષમ પુરુષસ્ય ભાવ, પૌરુષમ એટલે પુરુષનો ભાવ, એટલે એક સામર્થ્ય, બળ, કંઈક કરી શકવાની શક્તિ, સામર્થ્ય. એ પછી સ્ત્રીમાં હોય કે પુરુષમાં હોય એને પૌરુષ કહેવાય. અને એ ભગવાન કહે છે તસ્મિન મયી પુરુષાઃ પ્રોતાઃ, એટલે જ્યાં પૌરુષય છે એ મારામાં જ પૂરવાયેલું છે. એટલે મારા કારણે જ છે, હું જ એ રીતે અભિવ્યક્ત થઈ રહ્યો છું. હવે આગળ 9મા શ્લોકમાં કહીશું, પુણ્યો ગંધઃ પૃથિવ્યામ ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વીષુ. ભગવાન આગળ કહે છે પુણ્યો ગંધ પૃથિવ્યામ. આમ તો ગંધવતી પૃથ્વી, પૃથ્વી કોને કહેવાય? તો કે ગંધવતી પૃથ્વી, જેમાં ગંધ છે એ પૃથ્વી. પણ અહીંયા કહે છે પુણ્યો ગંધ, પુણ્ય એટલે સુરભી ગંધ, પૃથ્વ્યામ ચ,
એ પુણ્ય ગંધ, પૃથ્વી તો ગંધવતી છે, પણ એમાં જે સુરભી, જેમાં સુગંધ આવે છે, એ સુગંધ આવે છે એ ગંધ હું છું. તમે જુઓ કે ઉનાળો જાય, બરોબર માટી તપી હોય અને વરસાદ આવે ત્યારે માટીની એક મીઠી સુગંધ આવે છે. એ ગંધ જ કેવી છે, માણસને ગમે, આમ તરબતર કરી દે. જેને ગમતી હોય, કદાચ કોઈને ન ગમતી હોય તો વાત જુદી છે. એવી રીતે ગુલાબ કે મોગરો, કમળ, આ બધામાં એક પોતાની આગવી સુગંધ છે. દરેકની સુગંધ જુદી છે. ગુલાબની સુગંધ જુદી, કમળની જુદી, કદાચ કમળને બહુ નજીકથી લઈએ ત્યારે પણ આવતી હોય, મોગરાની જુદી. આ બધી જે સુગંધ છે, જે સુગંધ મને આપણે કહીને પ્રસન્નતા પ્રદાન કરે છે, એ સુગંધથી મને ક્યારે કહેવાય ને દ્વેષ નથી થતો, એનાથી હું અશાંત નથી થતા. કોઈને કદાચ ન ગમતી હોય અમુક પ્રકારની સુગંધ, તો એ વસ્તુ જુદી છે. પણ અહીંયા ભગવાન કહે છે કે હું આ પુણ્ય ગંધ, એના માટે એક બીજો અર્થ પણ કહે છે. પુણ્યત્વમ ગંધસ્ય સ્વભાવ એવં પૃથ્વ્યામ દર્શિતમ અપરાધેષુ રસાદેહે પુણ્યત્વ ઉપલક્ષણાર્થમ. એને ટૂંકમાં કહે છે કે આ જે સુરભી ગંધ છે એના માટે પુણ્ય ગંધ એવો શબ્દ વાપર્યો, બરાબર. એટલે કે આ પુણ્ય ગંધ એ સ્વભાવ છે, એ પૃથ્વીનો સ્વભાવ છે. પણ કેટલી ગંધ એવી છે કે જે અપુણ્યત્વમ તું ગંધાદિના અવિદ્યાદિ ધર્મ અપેક્ષમ, કેટલીમાં દુર્ગંધ આવતી હોય, બરાબર. સુંદર ગંધ આવે, એ માટીની વરસાદ આવે ત્યારે સુંદર ગંધ હોય. તમે બદ્રીનાથ જતા હોય, ચાલીને જતા હોય તો અમુક જગ્યાએ એટલી સુગંધી પુષ્પ પરથી આવતી હોય કે આપણું મન એકદમ શાંત થઈ જાય. આ બધું કોના કારણે છે? પુણ્ય ગંધને કારણે છે. પણ કેટલી ગંધ કેવી છે કે જ્યાં આપણને નાકનું પેરું પણ ચડી જાય. આ બધી કઈ છે? પૃથ્વીની જ ગંધ છે, કારણ કે પૃથ્વી જ ગંધવતી છે. એટલે એ ગંધ પણ કોની છે? પૃથ્વીની છે. પણ એ કઈ છે? અપુણ્યત્વમ. એ પુણ્યત્વમ છે ગંધાદિનામ અવિદ્યા, અજ્ઞાનના કારણે આ જે ગંધમાં દુર્ગંધ ભળી ગઈ છે એ એના લીધે છે. એટલે કે સંસારીણામ ભૂત વિશેષ સંસર્ગ નિમિત્તમ ભવતી. જે સંસારી લોકોના સંસર્ગને લીધે આ દુર્ગંધ ગંધાદિનામ અવિદ્યા ધર્મ અપેક્ષા, જે સંસારી લીધે રાગ, દ્વેષ કે કંઈ પણ ક્રોધ, આ બધાને લીધે પણ તમે પરસેવામાં પણ એક ગંધ હોય છે. પરસેવાની પણ એક ગંધ હોય છે. આપણે દુર્ગંધ શબ્દ નહીં વાપરીએ, કોઈ ગંધ હોય છે. અને એનું કારણ આપણા જ કોઈ રાગ, દ્વેષ વગેરે હોઈ શકે. આ વાત કરી છે ત્યારે ભાગવતમાં બી આવશે, આગળના સ્કંધમાં છે. પણ ઋષભદેવ મહારાજ એ રાજા હતા, પછી બધું છોડીને એ તપશ્ચર્યા કરતા હતા. એટલી બધી તપશ્ચર્યા કરી કે લોકો એમને જોઈને એની પાછળ આવતા. એટલે પોતાની જાતને આ લોકોનેથી દૂર રાખવા માટે એમણે એવું કહેવા આવે છે કે એમણે પોતાના શરીર ઉપર પોતાનો જ મળ લગાવી દેતા હતા. તો એમાં સુગંધ આવતી હતી. બોલો, એ આશ્ચર્ય છે ને. એ ખોટું ભાગવત તો નહીં બતાવ્યું હોય, પણ એમાંય સુગંધ આવતી, કારણ કે એટલું પુણ્ય, એટલું તપ હતું કે એમાંથી પણ એને સુગંધ આવતી. એટલે પુણ્યો ગંધ પૃથ્વ્યામ છે. આ જે ગંધમાં જે સુગંધ છે સુરભી, એ કોણ છે? એ ભગવાન કહે છે હું છું. એટલે ટૂંકમાં ગંધ તન માત્ર. એ રીતે તમે જુઓ, તુલસીની પોતાની એક ગંધ છે, સુગંધ છે. એ કઈ છે? પુણ્ય ગંધ છે. એટલે ટૂંકમાં હવે પવિત્ર ગંધ છે આપણે સંસારથી વિમુખ બનાવે છે. તમે જળમાં પણ તમે તુલસી પત્ર પધરાવ્યા હોય તે જળમાં પણ એક પોતાની સુગંધ આવે છે. એ કોની છે? પૃથ્વીની છે, તુલસીની છે. પણ છેવટે પૃથ્વીમાં રહેલી ગંધ છે, સુગંધ છે હું છું. એટલે ભલે કમળની સુગંધ જુદી હોય, ગુલાબની જુદી હોય, મોગરાની જુદી હોય, બધામાં ભેદ હોય. પણ જે ગંધને જોઈને, જે ગંધના
ગંધનો નાસિકા દ્વારા જ્યારે જાય છે ત્યારે એક આનંદ, એક પવિત્રતા, એક શાંતિ ઉત્પન્ન થાય છે. ભગવાન કહે છે કે હું છું. દુર્ગંધ પણ ભગવાન છે, હું જ છું એમ કહે. પણ એ અજ્ઞાનના કારણે લોકો સંસારી, તો ભગવાન નહીં કે એ સંસારી લોકોના કારણે અધર્મને લીધે ઉત્પન્ન થયેલી છે. એ અહીંયા ભગવાન ભાષ્યકાર પોતે જ કહે છે કે છે ગંધા અપુણ્યત્વમ તું ગંધાદીનામ, બરાબર, અવિદ્યા અધર્માદિ અપેક્ષમ સંસારીણામ ભૂત વિશેષ સંસર્ગ નિમિત્ત ભવતી. એ પ્રાણી માત્રના અવિદ્યા અને અધર્મના કારણે આ દુર્ગંધ ઉત્પન્ન થાય છે. હવે આગળ કહે છે ભગવાન તેજસ્વી નામ વિભાવસો. વિભાવસો એટલે અગ્નિ. આપણે અર્થનું જોઈએ. ચાલો, તેજસ્વી નામ વિભાવસો એટલે વિભાવસો એટલે અગ્નિ. અગ્નિમાં જે તેજ છે એ હું છું. એટલે અગ્નિમાં જે તેજ છે, તેજસ્વીતા, પ્રકાશ અને ઉષ્ણતા બંને હું છું. એટલે તમે જોજો કે આ શરીરમાં પણ એક તેજ છે, એટલે કે શરીરમાં ગરમી છે. જે દિવસે અગ્નિમાંથી નીકળી જાય ત્યાં શરીર ઠંડુ પડી જવાનું. એટલે તેજ એટલે કે ને ગરમી, કંઈક ઉષ્ણતા, એ પણ હું છું. ભગવાન ભાગવતમાં તમે આવે છે કે આપણે દેવહૂતિના જ્યારે લગ્ન થયા ત્યારે એમના માટે તેજીય સામ, કોણ? કદર્મ ઋષિ તેજીય સામ, બહુ તેજસ્વી હતા. અને સાથે એની પાસે કોઈ જઈ શકતા નહીં. જરા કંઈક થાય તો ગુસ્સો આવતો એમને. પણ માં દેવહૂતિ આવે છે, તમે જોજો, યાદ કરજો કે દેવહૂતિ માતાએ પોતાના સેવા દ્વારા એ બધા દ્વારા એમને પ્રસન્ન કરી દીધા, એના તેજને ઓછું કર્યું. એ રીતે બીજું કયું તેજ છે પછી જઈશું આપણે. આનું આવે છે દક્ષ પ્રજાપતિનું. એ ટૂંકમાં જ્યાં પણ તેજ એટલે ઉષ્ણતા છે, જ્યાં પણ પ્રકાશ છે, અને તમે જો બધામાં કંઈક ને કંઈક હોય, તે બધાનું તેજ છે ભગવાન કહે છે હું છું. એટલું જ નહીં, જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વીષુ તથા જીવનમ સર્વભૂતેષુ એટલે એન જીવંતી સર્વાણી ભૂતાની તજ્જીવનમ, જેના કારણે લોકો પોતે જીવી રહ્યા છે. જીવનમ સર્વભૂતેષુ એટલે જીવન શેના લીધે? જેના કારણે લોકો જીવી રહ્યા છે. તે તો શેના કારણે માણસ જીવે છે? પ્રાણ ચાલતો હોય તો, બરાબર. એટલે પ્રાણ રૂપે જીવનમાં બે વસ્તુ આવે. આ જીવન ટકી રહ્યું છે, ચાલી રહ્યું છે, એના માટે બે જ વસ્તુ છે, એક પ્રાણ અને બીજું અન્ન. અન્ન તમે ન લો થોડા દિવસ ચાલે, કદાચ મહિનો આ લોકો જૈન લોકો ઉપવાસ કરતા હોય છે તો અન્ન નથી લેતા, પણ તો બીજું પાણીમાં પણ અન્નનો ભાગ કહી શકાય, જીવન આપનારો. પણ એ ન હોય, અન્ન પાણી પણ કહી શકીએ, અને જેના કારણે જીવન ટકે છે પ્રાણ. એટલે પ્રાણ રૂપે, અન્ન રૂપે, પાણી રૂપે પણ કંઈ અંદર તે બધું જ એના લીધે જે જીવન ટકી રહ્યું છે એ જીવન મારા કારણે છે. મનુષ્યના સંદર્ભમાં વાત કરી, પણ એ જ રીતે આપણે આગળ જોઈએ તો અત્યારે વસંત ઋતુમાં કેરીમાં મોર આવે, અને પછી થોડા મહિનામાં, એકાદ બે મહિનામાં એ કેરી પાકી જશે, અને એ કેરી આપણે ત્યાં લાવીએ. કેટલા દિવસ? 3-4 દિવસ. એ શું છે? એનું જીવન, કેરીનું પોતાનું જીવન. એવી રીતે ઘઉં કારતક મહિનામાં મને લાગે તમે વાવતા હશો, બરાબર, ત્યારે અમે આવી જશે થોડાક વખતના. તો એ શું છે? જીવન. ઘઉંનું જીવન, વૃક્ષ છોડનું જીવન, ગુલાબનું પણ એક જીવન હોય છે. ફૂલના જુદા જુદા રંગમાં પ્રગટ થવું એ પણ એનું જીવન છે. એ ટૂંકમાં પ્રાણીનું જીવન, પ્રાણ અને અન્ન અને જળથી છે, એમ આ બધાનું પણ એક જીવન છે. જીવન એટલે તેનું અસ્તિત્વ છે, એ ટકી રહ્યું છે. એ કોના કારણે છે? ભગવાન કહે છે મારા કારણે. ફૂલમાં જે રંગીનતા દેખાય છે, ફૂલ અમુક સમય સુધી રહે છે, ઘઉં અમુક સુધી રહે, તમે ન કાઢો તો શું થાય? ખરી જાય ને છે, અને પછી બીજી વખતે પાણી આવે ત્યારે ઉગે. પણ એ જીવન છે, છોડમાં રહેલું જીવન, વૃક્ષમાં રહેલું જીવન, એ બધું કોના કારણે છે? પણ મારા કારણે છે. અને મનુષ્યમાં પણ જે કંઈ આપણને જીવન દેખાય છે, જીવન એટલે કીધું
એના જીવનથી સર્વાણી ભૂતાન, જેના વડે મનુષ્ય જીવી રહ્યો છે, પોતે ચેતન બનતો છે, પોતે કાર્ય કરી શકે છે. એ કોણ છે? હું. એટલે પ્રાણ રૂપે, અન્ન રૂપે પણ જે માણસ ટકી રહ્યો છે અને જીવી રહ્યો છે એ હું છું. પછી આગળ કહે છે તપશ્ચાસ્મિ તપસ્વી છું, અને તપશ્ચાસ્મિ તપસ્વી છું, અને તપસ્વીઓમાં હું તપ છું. હવે તપ તો આપણે બધા કરતા જ હોઈએ છીએ. એકાદશીનું વ્રત, હમણાં અન્નપૂર્ણાનું વ્રત, ગુરુવાર, શુક્રવાર, બધા જે તપસ્વી હોય ને, એટલે મારી એક માં હતા, સ્વામીજી કંઈ કહે ને કે આ પ્રસાદ, તો કે સાહેબ આજે મારે ગુરુવાર છે, આજે મારે આ વાર છે. એ સતત તપસ્વી જે છે એ કંઈક ને કંઈક વ્રત દ્વારા પછી બીજા પણ પ્રકારના ઘણા તપ છે, પણ આપણે એક પહેલાં જોઈએ તો તપ એટલે પોતાના શરીરને કષ્ટ આપવું. એકાદશી કરવી હોય તો અન્ન ન લેવું, બરાબર. પણ કેટલાક લોકો બીજી પ્રકારે પણ તપ કરે. તમે જોજો ઘરમાં કેટલાક લોકો બીજાનું કામ પણ કરી લે. એક વસ્તુ છે કરવું પડે, ઓલી બીજી વ્યક્તિ કરતી નથી માટે આપણે કરવું પડે, એક વસ્તુ છે એ તપ નથી. ખ્યાલ આવે છે કે પેલી વ્યક્તિ કરતી જ નથી, પછી શું કર્યું, હવે મારે કરવું જ પડે ને, એ તપ નથી. પણ અંદરથી એમ થાય કે લાવ હું આ બધું કરી નાખું, હું કોઈ ઉઠે પહેલાં બધું ફટાફટ કરી નાખે લો, એ શું છે? તપ. ત્યારે શું થાય? ઝઘડો પણ થાય. કેવો મીઠો ઝઘડો આપણે કહીએ ને કે માં તે કેમ કરી નાખ્યું, હું કરી શકું એમ છું, તમે આ કેમ કામ કર્યું, એ હું કરી શકું છું. પણ એ કેવો છે? મીઠો ઝઘડો કહેવાય. પણ એ કરવાની વૃત્તિ હોવી, એ માટે કરવું એ પણ એક તપ છે. કે મને હું લાવ બધાને ઉપયોગી થઈ જાઉં, એ પણ એક મોટું તપ છે. બીજા બધા તપ તો છે, ચાંદ્રાયણને આ પછી યોગાભ્યાસ વગેરે તો છે જ, પણ આ પ્રકારનું મન હોવું એ પણ સરસ છે. નહીં તો તમે જુઓ કે આજે આપણે આપણું કામ મોટે ભાગે કરતા જ નથી, મોટાભાગના લોકો, બધા નહીં. તો તમે જો એમાં રોગ ના આવે છે. રોગ કેમ આવે છે? આટલા નાના હોય અને કોલેસ્ટ્રોલ છે, હું આ ન કરી શકું, પેલો કરી ન શકું, ડાયાબિટીસ. પરિશ્રમ જતો રહ્યો, એ તપ જતો રહ્યો. પરિશ્રમ એટલે તપ, એ તપ જતું રહ્યું છે. એટલે તપ એક તો જીવનને સ્વસ્થ રાખનારું છે. બીજું તપ છે મૌન, એ પણ મોટું તપ છે. કારણ કે એ સરળ નથી. કંઈક વસ્તુ ઘટના ઘટે અને આપણાથી પ્રતિક્રિયા થઈ શકે, ત્યારે મનને રોકી રાખવું એ પણ તપ છે. એટલે આગળ કહેવાના જ ભગવાન ગીતામાં કે વાણીનું તપ, પછી મનને પ્રસન્ન રાખવું એ પણ એક તપ છે. એટલે ટૂંકમાં આ બધા તપ જેના કારણે છે, એટલે તપસ્વીનું તપ હું છું. એટલે કે જેના કારણે વ્યક્તિને તપસ્વી બનાવે છે. તપશ્ચાસ્મિ તપસ્વી છું. જે તપસ્વી બને છે એ કોના કારણે છે? મારા કારણે. એટલે કોઈ પણ સિદ્ધિ હોય, તપની સિદ્ધિ હોય, એ પણ ભગવાનથી અભિન્ન છે. એટલે કોઈ પણ સ્વામીજી કે તપસ્વી એટલે ખરેખર જીવનને તપમય બનાવવું એટલે પ્રાર્થનામય બનાવવું. તપ કરવું હોય તો એકાગ્રતાનું તપ છે. દાખલા તરીકે આપણે પ્રયત્ન તો કરીએ કે જે મારું મન ચંચળ છે, ભગવાનને ગીતામાં અર્જુને કહ્યું, પણ એને માટે એકાગ્ર બનાવવું હોય તો એના માટે પણ આપણે પ્રયત્ન કરીએ. પણ એ સિદ્ધ ક્યારે થાય? જ્યારે એની કૃપા હોય ત્યારે. એ જીવની જે સ્વતંત્ર સંકલ્પ શક્તિ છે, જેના કારણે બધું સાધન શક્ય બને છે. પણ સ્વામીજી મહારાજ કે એ ક્યારે બને? કે જ્યારે એ સંભાવના હોય તો. સંભાવના હોય, વસ્તુની અંદર સંભાવના પડી હોય, મારામાં એ વસ્તુને બહાર લાવવાની સંભાવના પડી છે, તો જ એ બહાર નીકળે. એકાગ્રતા છે આપણામાં, એટલા માટે આપણે પ્રયત્ન કરીએ, સાથે પ્રાર્થનામય જીવન જીવીએ, એ પણ તપ છે. પ્રાર્થનામય સ્વામીજી સતત આ વસ્તુ બહાર મૂકે કે તમે જે કરો ત્યારે સાથે પ્રાર્થના કરો, ભગવાનને યાદ કરો, ભગવાન તું મને મદદ કરજે. હું તો એકાગ્ર મારે જોઈ છે, પણ મારું મન તરત જ બહાર જતું રહે છે, માટે તું જલ્દી મને યાદ કરીને પાછળ લાવ. એટલે ટૂંકમાં પ્રાર્થનામય જીવન એ પણ તપ છે. પછી યોગની તપશ્ચર્યા એ પણ તપ છે. કોઈ યોગી છે એ વિષયને જોવે અને ઇન્દ્રિયો વિષય પાછળ જવા પ્રયત્ન કરે અને પાછી વાળી શકે, એ પણ યોગનું તપ છે. એ પાછી લઈ શકવાની શક્યતા, એના માટે પ્રાણાયામ, પ્રત્યાહાર,
ધારણા, આ બધું જ તપ છે. એ તપ એના કારણે વ્યક્તિ તપસ્વી બને છે. એ હું છું. બીજું એક તપ યાદ કરીએ, જ્ઞાનમય તપ. ભગવાન કહેવાના છે જ્ઞાનમય તપ. એટલે જ્ઞાનમય તપ એટલે જે અત્યારે શ્રવણ કરીએ છીએ એ શ્રવણને આધારે આપણે વિચારીએ કે આપણે વિચાર કરીએ કે આ જે દેખાય છે એમ કે છે અંતઃકરણની શુદ્ધિ. અંતઃકરણ શુદ્ધિ કેવી રીતે કરવી? મારામાં એવા કયા પ્રકારની ગ્રંથિઓ છે? મારામાં કોઈ આગ્રહ છે? મારામાં આ છોડવાની શક્યતા છે? મારામાં કયું? આપણે ચર્ચા ઘણી વખત કરી છે કે દરેકની અંદર એક બાળક છે. એ બાળકને સમજવો. દરેક વખતે અભિવ્યક્ત નથી થતું કારણ કે આપણે મોટા થઈ ગયા, પણ ક્યારેક અભિવ્યક્ત થાય ત્યારે સમજી એને એડ્રેસ કરી અને બહાર કાઢવું. એ પણ જ્ઞાનમય તપમાં જ આવે. કારણ કે અંતઃકરણ શુદ્ધિ થાય તો એ જ્ઞાન જે કહે છે કે હું જ મત તરમ નાન્ય, એ આપણે જોઈ શકીએ. એટલે ટૂંકમાં જે કંઈ તપ એટલે અંતઃકરણની શુદ્ધિરૂપી તપ. જ્યાં કંઈ આપણે કીધું ને કે સંભાવના દેખાય એને પ્રગટ કરવાની શક્તિ, એનું નામ તપ. એ તપના કારણે વ્યક્તિ તપસ્વી કહેવાય. તો તપસ્વી પણ મારા કારણે છે. હું જ તપસ્વી છું. કીધું કે વસ્તુ સંભાવના છે પણ અભિવ્યક્ત કરવા માટે જે સાધન જોઈએ પણ તપ. અને એ સાધન માટે જે નિયમો છે ભગવાન કહે છે એ હું છું. એટલે ટૂંકમાં તપસ્વીનું તપ પણ હું છું. હવે આગળ કહે છે એટલે આપણે જોયું કે પહેલામાં બસ 8મા શ્લોકમાં જળ અને આકાશ લીધું. અહીંયા ગંધ એટલે પૃથ્વી લીધી અને અગ્નિ લીધું. એટલે બાકીનું આપણે સમજી લેવાનું વાયુના સંદર્ભમાં. બરાબર? એ નથી આપણે ભગવાન લીધું. હવે 10મો શ્લોક જોઈએ. બીજમ મામ સર્વભૂતાનામ જમ્મામ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ્વિનામહં. એટલે ભગવાન કહે છે કે બીજમ મામ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ. હે પાર્થ, બીજમ મામ સર્વભૂતાનામ, હે પાર્થ સર્વ પ્રાણીઓમાં બીજ હું છું. પણ એને કહેવાય છે સનાતન બીજ. સનાતન બીજ હું છું. અને પછી શું કહે છે? બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ, બુદ્ધિમાનોમાં જે બુદ્ધિ છે એ હું છું. અને તેજસ્વીનાહમ, અને તેજસ્વીનું તેજ પણ હું છું. હવે આપણે ભાષ્ય જોતા જઈએ ને જોઈએ તો કહે છે ભગવાન બીજમ મામ સર્વભૂતાનામ. બીજ એટલે પ્રરોહ કારણ. કારણ કે બીજનો અર્થ અહીંયા જુદો થાય છે. કેમ? આગળ જે વાત કરી એતદ યોનિની ભૂતાની, ત્યાં યોનિ એટલે કારણ. બીજ એટલે સામાન્ય આપણે કારણ કહીએ તો કે ના, બીજ એટલે આપણે કારણ કહીએ. એટલા માટે કે છે આગળ જે વાત કરી બરાબર છે કે આ બે પ્રકૃતિ મારી કારણ છે, પણ અહીંયા બીજ એટલે પ્રરોહ કારણમ. પ્રરોહ કારણમ એટલે અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે કે વૃદ્ધિ સર્વભૂતાનામ, જેમાંથી પ્રાણી માત્રની વૃદ્ધિ થાય છે, ઉત્પન્ન થાય છે, એને અંતર્ગત ઉત્પત્તિ છે એ હું છું. જેમ કે વૃક્ષ છે, એમાં આપણે જે બીજ નાખીએ એટલે એમાંથી અંકુર ફૂટે, પછી ડાળીઓ, ઝાડ, ફૂલ આખું થાય. ફૂલ હોય તો ફૂલ નીકળે અને ફળ હોય તો ફળ આવે. એટલે પ્રરોહ કારણ, એની ઉત્પત્તિનું કારણ છે એ હું છું. કારણ કે પછી બીજું પણ ઉમેરી શકાય કે આંબાના બીજમાંથી આંબો જ પ્રગટ થાય છે. ખ્યાલ આવે? એમાંથી લીંબુ ન થાય. અને લીંબુના બીજમાંથી લીંબુ પ્રગટ થાય છે. કે એનો નિયમ છે. એ નિયમ પણ હું છું. બીજને એટલે કે સર્વભૂતાનામ, પ્રાણી માત્રમાં જે પ્રરોહનું કારણ છે, જે એમાંથી પ્રગટ થાય છે એ હું છું. એટલે જે કંઈ એવી રીતે મનુષ્ય પણ, મનુષ્ય તમે જો આંબા માટે જે ગોટલી છે એમાંથી જ આંબો થાય.
એવી રીતે મનુષ્યમાંથી પણ મનુષ્ય જ ઉત્પન્ન થાય છે એટલે એનું વિશેષ કારણ છે કયું? જૈવિક. બરાબર? એ જૈવિકતા થતો વીર્ય અને એમ તો દરેક પ્રાણી, મનુષ્ય નહીં, દરેક પ્રાણીઓમાં કૂતરું હોય તો એનું આપણે કૂતરું જ જન્મ, એને બાળકને જન્મ આપે કૂતરું જ હોય, બીજું ન હોઈ શકે. ગાયમાંથી ગાય જ હોય, પછી વાછડો હોય કે વાછરડી. પણ એ બધામાં જે જૈવિકતા છે, જે જૈવિક કારણ છે બીજની, એ ભગવાન કહે છે હું છું. એટલે પ્રરોહ કારણમ, ઉત્પન્ન થવાનું કારણ જે બધામાં ઉત્પન્ન થાય છે બીજમાંથી, એ હું છું. પણ એક વસ્તુ કહે છે, બીજ પ્રરોહ કારણમ, પણ શું કે સનાતન છે ને, સનાતનમ બીજમ. ખ્યાલ આવે છે? બે વસ્તુ કે બીજમ સર્વભૂતાના સનાતનમ. એટલે સનાતનમ બીજ સાથે પણ લઈ શકાય અને સનાતનમ એ સર્વભૂતાનામ સાથે પણ લઈ શકે, બંને સાથે આવી શકે. પણ અહીંયા આપણે એટલું જ લઈ શકીએ કે સનાતન મામ સનાતનમ, જે હું સનાતન છું એની સાથે, અથવા તો બીજ સનાતનમ. પણ અહીંયા આપણે ગુજરાતી એ રીતે જ કર્યું કે સનાતન બીજ એટલે હું બધામાં રહેલી સનાતન મૂળભૂત બીજ છે એ હું છું. ભલે આંબાનું બીજ જુદું હોય, ચીકુનું બીજ જુદું હોય, મનુષ્યનું બીજ જુદું હોય, પ્રાણીઓનું બીજ જુદું હોય, પણ સનાતન બીજ એટલે બધાના મૂળભૂત બીજ તો હું જ છું. કેરીમાં કેરીના બીજમાંથી આંબો ઉત્પન્ન થાય છે, એનું બીજ જુદું છે, બધા બીજ જુદા જુદા છે, પણ એનું બધાનું મૂળ જે ઉત્પન્ન થવાની શક્તિ, પ્રરોહ થવાની શક્તિ, ફૂટવાની શક્તિ છે એ મારા લીધે છે. એટલે હું જ સર્વભૂતોનું બીજ છું. સનાતનમ બીજમ, ઈશ્વર સૃષ્ટિનું સામાન્ય બીજ બતાવે છે. બરાબર? હું આ બધાનું સામાન્ય બીજ છું. હવે આગળ કહે છે બુદ્ધિર બુદ્ધિમતામસ્મી. ભગવાન કહે છે બુદ્ધિમાનનું, બુદ્ધિમતા એટલે બુદ્ધિમાનની બુદ્ધિ હું છું. આ બહુ મોટી વાત કરે છે. ભગવાન કહે છે જે કોઈ વ્યક્તિ બુદ્ધિમાન હોય, તમે જો બુદ્ધિમાન વ્યક્તિ હોય ને એટલે સાથે શું આવે? સહજતાથી અહંકાર. મારા જેવું બુદ્ધિશાળી કોઈ નથી. હું તો બોલું ને એટલે લોકો ઘણી વખત પ્રવચન કરનારને પણ પોતાના પર ગર્વ ઉત્પન્ન થાય બુદ્ધિનો, કે મારી બુદ્ધિ એટલી તેજસ્વી છે કે હું બધાના મહાત કરી દઉં છું. તો ભગવાન કહે છે કોઈ અહંકાર કરવાની આવશ્યકતા નથી. તારામાં જે બુદ્ધિ છે, બુદ્ધિમત્તા છે, એ પણ ભગવાન કહે છે મારા લીધે છે. જેમ કે આપણે બધા એનો કહે ને ફૂગો તરત ફૂટી જાય, પણ ન ફૂટે, ભગવાન કોઈક રીતે ફોડી નાખે. અત્યારે કદાચ એનો અહંકાર બુદ્ધિમત્તાનો બહુ લાંબો ચાલે, પણ લાંબો નથી ચાલતો. તરત જ ક્યાંક એના પાસે કોઈ બુદ્ધિમાન એનાથી વધારે સારો આવ્યો, જતું રહ્યું. એવી રીતે વિચાર કરવાની શક્તિ એ પણ બુદ્ધિ છે, તર્ક કરવાની શક્તિ એ પણ બુદ્ધિ છે. બધી બુદ્ધિમાં આવે ને. સ્વતંત્ર સંકલ્પ કરવાની જે શક્તિ છે એ પણ બુદ્ધિમાં આવે. કે માને તર્કમાં કોઈને પાછા ન પાડે. મને બધા નિયમની ખબર છે. કદાચ કોઈ એમ કહેતું હોય કે હું ભાઈ આમાં આ ક્ષેત્રમાં કામ કરું છું, મને બધી ખબર છે, તમને શું ખબર પડે? પણ કોઈક એવું નીકળે કે જે એને અહંકારને કંઈક પૂછે તો જવાબ આવડે નહીં. એટલે ટૂંકમાં બુદ્ધિમત્તા મેં ભગવાન કહે છે તું કોઈ ખોટો ગર્વ કરીશ નહીં. જે કીધું ને કે આપણે વિચાર કરવાની શક્તિ હોય, કે પછી સંકલ્પ કરવાની શક્તિ હોય, તર્ક કરવાની શક્તિ હોય, કે કંઈ પણ ક્ષેત્રમાં પોતે પ્રવીણ છે આ બુદ્ધિના કારણે, તો ભગવાન કહે છે કોઈ અહંકાર કરવાની આવશ્યકતા નથી, એ હું છું. એટલું જ નહીં, તેજસ્વીનામ તેજમ હું છું. તેજ એટલે શું? અહીંયા કહે છે આપણે ભગવાન ભાષ્યકાર, તેજ એટલે પ્રાગલ્ભ્ય. તદ્બતામ તેજસ્વીનામ. તેજ એટલે પ્રાગલ્ભ્ય. પ્રાગલ્ભ્ય એટલે એક પ્રકારનું આપણે કહીએ ને ઓજસ અથવા તો પ્રભાવ, સ્વસ્થ પ્રભાવ, એને કહેવામાં આવે છે તેજ. એટલે તે પ્રભાવ અથવા તો બીજા હાથમાં કહીએ ઓજસ. જેમ કે હમણાં જ ભાગવતમાં આપણે જોતા હતા કેમ કેટલીક વ્યક્તિ એવી હોય કે એના આવવાથી એનું એટલું વ્યક્તિત્વ જ પ્રભાવશાળી હોય
કે માણસ ઊભા થઈ જાય. જેમ દક્ષ પ્રજાપતિની વાત કરી ભાગવતમાં કે જ્યાં એ યજ્ઞ ચાલી રહ્યો છે, બધા સત્ર ભેગું થયું છે, ત્યારે દક્ષ પ્રજાપતિનો પ્રભાવ જ એવો હતો કે એ આવતા બધા જ સભાસદો ઊભા થઈ ગયા. એટલે એ તેજ, એટલે આમ જોવા જઈએ તો સત્તાનું પણ તેજ આવ્યું ને. તો પછી દક્ષ પ્રજાપતિ એવી સ્થાન ઉપર હતા એટલા માટે બધા ઊભા થયા. એટલે આ તેજ એક પ્રભાવ, ઓજસ. અને કેટલીક વખત મહાત્માઓના તપના કારણે પણ એક પ્રભાવ હોય છે, જેને આપણે આજકાલ શું કહે છે, ઓરા. એક આજુબાજુનો ઓરા છે. આપણે નકારાત્મક ઓરા, હકારાત્મક ઓરા એ બધી વાતો કરતા હોય છે. એને જ કહેવાય. ત્યાંની ભાષામાં કહીએ તો કદાચ ભગવાનને કેવું હોય તો આવું કંઈક કહેવું પડે. એ ઓરા પણ કહે છે. પછી બીજું શું કહે છે કે અહીંનું વાઇબ્રેશન બહુ સરસ છે. હા, અહીંયા આવે ને વાઇબ્રેશન સરસ છે, આ વાઇબ્રેશન સારા નથી, આના આમ વાઇબ્રેશન છે. એને કદાચ હવે તેજમાં આપણે તેજસ્વી નામ તેજમાં ભગવાન આવા શબ્દો ત્યારે નહીં વપરાતા હોય, એટલે ભગવાને નહીં વાપર્યા હોય, પણ આ બધામાં જે ઓરા કે તેજસ્વીતા પ્રભાવ છે એ હું છું. કોઈનામાં પણ કંઈ પ્રભાવશાળી વ્યક્તિત્વ છે તો એ પણ ભગવાન કે તારે અભિમાન કરવાની જરૂર નથી. મારો પ્રભાવ એવો પડે ને એ લોકો મૂંગા થઈ જાય. સરસ. પણ એ કોના કારણે છે? તારા કારણે નથી ના ભાઈ, એ તારા કારણે નહીં પણ ભગવાનના કારણે છે. એ તું જાણ. વિદ્ધિ કે અર્જુન આ બધું તું જાણ કે બધું જ હું છું. પાર્થે પાર્થ, બધા પ્રાણીઓનું સનાતન બીજ હું છું, બુદ્ધિમાનની બુદ્ધિ હું છું, અને તેજસ્વીનું તેજ છું. એવું તું વિદ્ધિ અર્જુન તું જાણી લે. એટલે કે આ બધું હું છું. મહી સર્વ ઇદમ પ્રોતમ, આ બધું મારામાં પુરવાયેલું છે. એના કેટલાક દ્રષ્ટાંત ભગવાન આપી રહ્યા છે. હવે 11મા શ્લોકમાં આગળ કહે છે, બલમ બલવતામસ્મી, બલવતામસ્મી કામ રાગ વિવર્જિતમ, કામ રાગ વિવર્જિતમ, ધર્મા વિરુદ્ધો ભૂતેષુ, ધર્મા વિરુદ્ધો ભૂતેષુ, કામોસ્મી ભરતર્ષભ, કામોસ્મી ભરતર્ષભ. એટલે ભગવાન કહે છે બલમ બલવતામ ચ અહમ, હું બળવાનનું બળ હું છું. પણ કેવું બળ? કામ રાગ વિવર્જિતમ, બળવાનમાં હું બળ છું. પણ કેમ? કામના અને રાગથી રહિત, કામના અને આસક્તિથી રહિત. એ ભરતર્ષભ, એ ભરતશ્રેષ્ઠ, હું બળવાનનું બળ છું. પણ કેવું બળ? કામના અને આસક્તિ રહિત. અને પાછું બીજું શું છે? ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી અસ્મિ, હું કામરૂપે પણ હું જ છું. પણ કયા પ્રકારનું કામ? જે ધર્મથી અવિરુદ્ધ છે તે, એ હું છું. એ ભરતર્ષભ તદ વિદ્ધિ, તે તું જાણ, એવું પણ કહી શકાય. તો હવે આપણે વિચાર કરીએ. બલ એટલે સામર્થ્યમ, ઓજસ. અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે બલમ સામર્થ્યમ બલવતામ અહમ, ઓજસ બળ છે એ હું છું. પણ કેવું બળ? કામ રાગ વિવર્જિતમ, કામ કામશ્ચ રાગ ચ, કામ એટલે સુતૃષ્ણા, સન્નિકૃષ્ટ વિષયેષુ રાગ રંજનાત, પ્રાપ્તેષુ વિષયેતાભ્યામ કામ રાગાભ્યામ વિવર્જિત. કામ એટલે તૃષ્ણા, વિષયની પ્રાપ્તિ કરીએ એટલે એને તૃષ્ણા જન્મે કે ભાઈ મને આ વધારે જોઈએ. એટલે કામની અર્થ ઈચ્છા નહીં પણ તૃષ્ણા. ખ્યાલ આવે? ત્યાં શું કહે છે? તૃષ્ણા. અને રાગ એટલે રંજનાત પ્રાપ્તિશુ વિષયેષુ, જે વસ્તુની પ્રાપ્તિ થયું. એક તો પેલા વિષયની પ્રાપ્તિ માટેની તૃષ્ણા, ભાઈ આના વગર તો મને ચાલે છે. અને એટલા માટે એના માટે શું જોઈએ? આપણે બળ જોઈએ, એક સામર્થ્ય જોઈએ. વસ્તુની પ્રાપ્તિ માટે સામર્થ્ય જોઈએ, બળ જોઈએ. પણ એ બળમાં આપણે તૃષ્ણાની કેમ મને તો આ જોઈએ છે. એટલે તમે એના કે આજકાલ તમે જો કોઈ વસ્તુ જોતી હોય તો આપણે ઝૂંટવી લઈએ. એ ઝૂંટવી લીધી એટલે શું કર્યું? તૃષ્ણા. એના વગર ચાલે એવું નથી, માટે પેલી વ્યક્તિ પાસેથી આપણે ઝૂંટવી લઈએ છીએ. આમ તો અધર્મ પણ કહેવાય, પણ એ તૃષ્ણા. અને બીજું છે રાગ. વસ્તુ આવે એટલે એને છોડવાનું મન ન થાય, એને પકડી રાખવાનું મન થાય. એના માટે બળ જોઈએ.
એમને એમ તો નથી રહેતું, એ પણ જતી રહે. એટલે કામ રાગ વિવર્જિત. ભગવાન કે બળ તો જ, પણ કેવું શુદ્ધ બળ, જેમાં કામના પણ ન હોય અને રાગ પણ ન. જેમ આગળ વાત કરીને પુણ્ય ગંધ પૃથવ્યામ છે, ત્યાં પુણ્ય ગંધ એટલે જે પુણ્યની પ્રાપ્ત થયેલું છે, જે અધર્મ નથી ત્યાં અધર્મથી થયેલું કેવું છે, એમાં ગંધ છે. એની પણ ચર્ચા કરી. એમ અહીંયા પણ ભગવાન કહે છે બળવાન, જે બળવાન છે એની અંદર જે બળ છે, જે સામર્થ્ય છે, ભગવાન કહે છે હું છું. એ પછી કોઈ યોગાના કારણે યોગા કરતાં તો આપણે કહીએ જે અખાડામાં બધા જે હોય ને, હા કુસ્તી તો બરાબર છે, પણ જે અખાડાના બધા જે લોકો હોય એ લોકોની અંદર જે બળ છે, હા કુસ્તી કરવાનું અથવા તો અત્યારે કંઈક કરાટે કરનારનું કરાટા કરવાનું જે બળ છે એ ભગવાન કહે છે હું છે. જુદા જુદા પ્રકારની બળની વાત કરી. હા, પણ એક બળની અંદર કરાટેમાં પણ હું કરાટે દ્વારા જીતી જાઉં, પણ એમાં કોઈ પ્રકારનું કામ કે રાગ ન હોય. બસ કામના કૃષ્ણ મારે જીતવું જ છે તો શું કરે માણસ, કરાટેમાં મારે જીતવું જ છે, મારો જ નંબર આવવો જોઈએ, એ કહેવાય તૃષ્ણા કામ. તો શું કહે, અધર્મનું આચરણ થવાનું છે. ખોટું ન જ્યારે જીતી શકાય એવું લાગે એટલે અધર્મનું આચરણ થવાનું, એટલે એનું નામ છે કામ, એને કહેવાય તૃષ્ણા. અને રાગ એટલે જે છે એને પકડી રાખવો, એના માટે પણ બળ જોઈએ. પણ આ બંને બળ શું છે, ભગવાન કહે છે કે વિરુદ્ધના છે. કામ અને રાગથી જે રહિતનું બળ છે, જ્યાં પણ તું જોવે એ પછી કોઈ દંડ બેઠક કરતું હોય, કોઈ વજન ઉપાડી શકતું હોય, મજૂર લોકો જે વજન ઉપાડી શકતા હોય છે એ પણ બળ છે. પણ એ બધાની અંદર કામ અને રાગથી રહિતનું બળ છે, એ હું છું. એટલે પવિત્ર બળ હું છું. અને ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામ અસ્મિ ભરતર્ષભ. કામ પણ એ જ છે, એટલે ક્યાં છે દેહ, એક મિનિટ ભગવાન ભાષ્યકારને બળના સંદર્ભે જરા વાંચી લઈએ. તો એ છે કામ રાગાભ્યામ વિવર્જિતમ દેહાદિ ધારણ માત્રાર્થમ બલમ અહમ અસ્મિ નતુ સંસારીણામ તૃષ્ણા રાગ કારણમ. અહીંયા બળનો અર્થ ભગવાન ભાષ્યકાર બીજો પણ કરે છે. શું કરે છે કે આ દેહને ધારણ કરવા માટે, આ દેહની સ્થિતિ રાખવા માટે જે બળની આવશ્યકતા થાય છે એ હું છું. પણ જે સંસારી લોકો બળનો ઉપયોગ કરે છે, કાં તો એ તૃષ્ણાના લીધે અથવા તો રાગના લીધે. એટલે તૃષ્ણા રાગ કારણમ, સંસારનું જે બળ છે એ તો એ બળનો ક્યાંથી પ્રગટ થાય છે, અંદરથી મારું જ છે બળ, પણ એક વિકૃત થઈને આવે છે. કેના વિકૃતિ આવે છે, તૃષ્ણા અને રાગની વિકૃતિ થાય છે. એ ભગવાન કહે છે હું નથી. એ જ રીતે ધર્મા વિરુદ્ધ કામ ભૂતેષુ કામ અસ્મિ ભરતર્ષભ. કામ એની ઈચ્છા, બરાબર, કામ અસ્મિ એટલે ઈચ્છા હોય, પણ કયા પ્રકારની, તો અહીંયા પણ કહે છે કે ધર્મેણ શાસ્ત્રાર્થેન અવિરુદ્ધ ય પ્રાણીસુ ભૂતેષુ કામ અસ્મિ યથા, જે રીતે દેહ ધારણ માત્રાદિ અર્થ અસ્નાદિ પાનાદિ વિષય કામ અહમ અસ્મિ. એટલે દાખલા કે કામ એ ઈચ્છા, બરાબર, પણ એ કયા પ્રકારની, તો કહે છે જેમ કે આ શરીરને ટકાવવા માટે અર્થની જરૂર પડે, અર્થ માટે પૈસા કમાવા માટે જે કંઈ જોઈએ, અર્થ અને કામ બંને આવી જાય. અર્થ એટલે વસ્તુને શરીરને ટકાવવા માટે જે કંઈ જીવ જગતના પદાર્થોની પ્રાપ્તિ એ અર્થમાં આવે, અને એને ભોગવવાની ઈચ્છા એક કામ. પણ એ કેવી ધર્મથી અવિરુદ્ધ હોય છે. એટલે આપણા શાસ્ત્રમાં જ્યારે 4 પુરુષાર્થ કહેવામાં આવ્યા ત્યારે ધર્મ, અર્થ અને કામ એમ કહે છે. અર્થ, કામ ને ધર્મ નહીં. આજે અર્થને ધર્મની પ્રાપ્તિમાં, અર્થ અને કામની પ્રાપ્તિમાં ધર્મને ભૂલાઈ જાય છે. કોઈના ભોગે હું સુખી થાઉં તો એ કેવું છે, અધર્મ છે. હું સુખી થાઉં કંઈ વાંધો નથી, હું પૈસા પ્રાપ્ત કરું ખોટી વાત નથી, મારે તે પણ ગાડી આવે મને વાંધો નથી, પણ એ કોઈના ભોગે નહીં. કોઈના ભોગે જે છે એ શું છે, અધર્મ છે. એટલે ધર્મ, અર્થ અને કામ પણ ધર્મના આધારે હોય, નિયતિના આધારે હોય. ભગવાને બનાવેલો છે સામાન્ય ધર્મ, તો બધાને ખબર છે, આપણે ઘણી વખત વાત કરી ચૂક્યા છીએ કે સામાન્ય ધર્મ માટે કોઈની પાસે જવું પડતું નથી. શું કે અર્થ અને કામની પ્રાપ્તિમાં સામાન્ય ધર્મનું પાલન બધા કરી શકે. સામાન્ય ધર્મ શું છે કે ને,
ભગવાન ભાષ્યકાર કે ગોપાલાદિનામ જે ભણ્યોય નથી એટલે ગોવા વગેરે ત્યાં કહે છે એને પણ સામાન્ય ધર્મની ખબર છે કે બધા મારી સાથે સાચું બોલે. મારે કોઈ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય ત્યારે ખોટું બોલીને કરવું, બરાબર, કોઈનું અપમાન કરીને કરવું, કોઈની પાસે જૂઠવીને કરવું, એ બધું શું છે? સામાન્ય ધર્મમાં નથી આવતું. કારણ કે બધાને ખબર છે કે જે મને ગમે છે બીજાને ગમે. મને સુખી થવું છે તો બીજાને પણ સુખી થવું છે. મને દુઃખ નથી ગમતું તો બીજાને પણ ન ગમે. મને અપમાન કરે નથી ગમતું તો બીજાને પણ ન ગમે. એટલે આ બધા સામાન્ય ધર્મ છે. એ ધર્મનું પાલન કરતાં કરતાં જે તમે વસ્તુની પ્રાપ્તિ કરો તે ભગવાન કહે છે એ હું છું. ધર્મ વિરુદ્ધ ભૂતેષુ, પ્રાણી માત્રમાં જે ધર્મથી અવિરુદ્ધ છે, ધર્મને ખ્યાલમાં રાખીને કરવામાં આવે છે, એમાં સામાન્ય ધર્મ તો કયો. પછી બીજા ધર્મની વાત કરીશું. પણ વૈષ્ણવ હોય ને તો એ કહે કે કયો ધર્મ? ધર્મ વિરુદ્ધ કામ અહમસ્મી, ઈચ્છા. તો એ લોકો કહે છે શું કહે છે? કયો ધર્મ છે શ્રેષ્ઠ? શ્રી કૃષ્ણની પ્રાપ્તિ. ગોપીઓ કહે છે એ શ્રેણી બધું કામ, એ બધું શું છે? સંસારિક કામ છે. બધું છોડીને તમે શ્રી કૃષ્ણના શરણે આવી જાઓ, એ ધર્મ છે. બધું એના માટે કે આપણે જેમ ગોપીઓ વૈરાગ્ય કે આસક્તિનો ત્યાગ, એ બધું જ ત્યાગ કરીને શ્રી નંદનંદન રાધેશ્વર એના શરણે જવું, એની પ્રાપ્તિ કરવી, એ ઈચ્છા, એવી ઈચ્છા જન્મવી, એને એ કામ કહે છે. વૈષ્ણવ એને કામ કહે છે કે જે આ પ્રકારની ઈચ્છા જન્મે કે મને બસ હવે નંદનંદન જ જોઈએ છે, રાધેશ્વર જોઈએ છે, આ જગતના કોઈ પદાર્થો જોતા નથી, એને લોકો કામ છે. અહીંયા ભગવાન તો એમ કહે છે કે ધર્મ વિરુદ્ધનો તમે અર્થની પ્રાપ્તિ કરો કે કોઈ ભોગની પ્રાપ્તિ કરો, એને કામ કહે છે. પણ આ વૈષ્ણવ ભક્તો તો ભક્તિ માર્ગમાં શું કહે કે કામ એને એક જ, ઈચ્છા તો કરવી તો ભગવાનની પ્રાપ્તિની કરવી, એના માટે જ પ્રયત્ન કરવો, બીજા બધામાં આસક્તિ છોડવી અને એની ઈચ્છા કરવી. નંદનંદનને એની લીલાનું દાન કરો, એ લીલાને આત્મસાત કરવા માટે પ્રયત્ન કરો કે હું જ ગોપી છું. જેમ ત્યાં બધું આવતું હોય, ગોપી આમ કહે છે ને આમ કહે છે, પોતે જ ગોપી ભાવ ધારણ કરીને ઘણા લોકો આપણે જોઈએ છે, પુરુષ હોય તો પણ ગોપી ભાવ ધારણ કરીને ભગવાન નંદનંદનને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા છે. આને પણ આ લોકો વૈષ્ણવ એને કામ કહે છે. ભગવાન અહીંયા આ કર્યો છે અર્થ, પણ આપણે બંને અર્થ જોયા કે બીજા સંપ્રદાયમાં, ખાસ તો ભક્તિ સંપ્રદાયમાં કામ કોને કહે છે? બસ ભગવાનની પ્રાપ્તિ, બધું છોડીને એના રૂપમાં ધર્મનું પાલન કરવું કે સેવા કરવી, જે કંઈ હોય એને એ લોકો કામ કહે છે. ચાલો વિશેષ આપણે પછી જોઈશું. અહીંયા કેમ પૂર્ણમિદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.